વલસાડ જિલ્લાની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। પહેલા જ વરસાદની અંદર જ્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપને આપી રહ્યો છું, કારણ કે ખેડૂતોની અંદર એક ચિંતા વ્યાપી ગઈ હતી। અલ નીનોના કારણે ઓછો વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી હતી અને આ સાથે જ્યારે જિલ્લાની અંદર વધુ વરસાદ પડ્યો છે અને ખેડૂતોની ખુશીનો અપાર રહ્યો છે। આ સાથે જ ખેતીના કામે ખેડૂતો જોતરાઈ ગયા છે। તૈયારીઓ વાવણીની કામગીરી શરૂ થઈ ગઈ છે। ખેડૂતો વહેલી સવારથી જ પોતાના ખેતરો પહોંચીને જમીન તૈયાર કરવા હટ ચલાવી અને બીજ વાવવાના કામમાં વ્યસ્ત બની ગયા છે। વરસાદના આગમનને સાથે પહાડી વિસ્તારમાં હરિયાળી અને ચાદર ઓઢી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે અને આ સાથે જ આગામી દિવસોમાં આવો સારો નિયમિત વરસાદ રહેશે તો આ વર્ષે ખેતી સારું અને પાક ઉત્પાદન વધુ થશે અને ખેડૂતો માટે આ ચોમાસામાં આશાની ઉત્સાહભેર ખેતી કામે લાગી રહ્યા છે। વરસાદી સિઝન જે કપરાડા ને અંતરિયાળ વિસ્તારને હાલ વરસાદી માહોલ જામ્યો છે અને આજે જે લોકો જે ખેડૂતો છે એ ખેડૂતો જે વરસાદના લીધે જે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલે જે આ વિસ્તારની અંદર જે વરસાદી માહોલ જામ્યો છે અને જે અહીંના ખેડૂતો છે એ ખેડૂતો હાલ ખેતીના કામે જોતરાયા છે। મોટા ભાગે જે આ વિસ્તારની જો વાત કરીએ, જે પહાડી વિસ્તાર છે, જે આદિવાસી પટ્ટો છે, જે પહાડી વિસ્તારની અંદર જે ચોમાસાના જ ખેતી પર નિર્ભર હોતા હોય છે અને હાલ અહીંના જે લોકો છે એ ચોમાસામાં મોટા ભાગે નાગલી, તુવર કે અડદ કે ડાંગર જેવી વાવણી કરતા હોય છે અને હાલે વરસાદી માહોલ જામ્યો છે અને જે મોટાભાગના જે અહીંના જે ખેડૂતો છે એ ખેડૂતો હાલ ખેતીના કામે જોતરાયા છે અને ખેડૂતો એક સારો વરસાદ થાય એવી આશા લઈને બેઠા છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા।